એકદમ સરળ દાખલો. નળ અને ટાંકી. એક ટાંકીનો ભાગ 60% ભાગ ભરાતા 2 મિનિટ લાગે છે, તો પૂરી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? જોજો, પ્રશ્ન ધ્યાનથી વાંચો મિત્રો કે એક ટાંકીનો 60% ભાગ ભરાતા 2 મિનિટ લાગે છે, તો પૂરો ભાગ ભરાતા કેટલો સમય લાગે? એવું નથી પૂછ્યું કે બાકીનો ભાગ ભરાતા કેટલો સમય લાગે. બરાબર? તો એકદમ સરળ, એકદમ શાંતિથી અને ટેન્શન મુક્ત થઈને જો, બીકવાની જરૂર નથી. એકદમ સહેલો દાખલો છે. બીજાથી ત્રીજા ધોરણ વાળાને આવડે આ દાખલો, એટલા માટે જ લીધો છે. બરાબર? 60% બરાબર કેટલી મિનિટ આપી છે? તો એને સેકન્ડ ફેરવી નાખો. 120 સેકન્ડ થાય. 2 મિનિટ કેટલી? 120 સેકન્ડ થાય. બરાબર? હવે કેટલે બાકી રહે? હંમેશા ટકા 100 આવે, ધ્યાન રાખજો. એટલે હવે બાકી રહ્યા 40%. તો 40% બરાબર કેટલા? બરાબર? હવે કરી નાખો ચોકડી ગુણાકાર. કઈ નથી, હા હેલું છે, એકવાર ટ્રાય તો કરો બસ. 120 ગુણ્યા 40 છેદમાં 60. બરોબર? ધ્યાન રાખજો, જવાબ અહીંયા આપણે સેકન્ડ લીધું છે એટલે જવાબ સેકન્ડમાં જ આવશે. 60 દુ 120 બરોબર, 40 દુ 80. આ 80 કેવી આવી? મિનિટ નહીં, સેકન્ડ આયા. ધ્યાન રાખજો, સેકન્ડ. બરોબર? હવે આ 40% નું જ આવ્યું છે, હવે 60% નું ઉમેરવાનું છે. આ ડાયરેક્ટ ઓપ્શનમાં 80% આપ્યું એટલે ટીક નહીં કરી દેવાનો. ટીક, ચલો હું સાચો, પછી ઘરે જાવ પછી ખબર પડે. બરોબર? તો 120, આ 120 હતા કેટલા? 60% માં ભરાતા. પછી 40% માં કેટલા આયા? 80. તો હવે આ જવાબ આવશે. કેટલી લાગશે? 200 સેકન્ડ. નીચે ઓપ્શનમાં તમને સેકન્ડમાં જવાબ આપ્યો તો 200 સેકન્ડ લખવી, અને મિનિટમાં જવાબ આપ્યો તો 6 તારી 18 એટલે 3 મિનિટ અને ઉપર 20 સેકન્ડ. આ જવાબ આવે છે ને સરળ એકદમ મિત્રો. તો ગણિત કઈ નથી, બીકશો નહીં, ડરશો નહીં, ખાલી પ્રયાસ કરો. પ્રયાસ કરવાથી જવાબ મળે છે. આ તો ખાલી મેં તમને શોર્ટકટ, અમે અમારી રીતે ગણવાનું હોય તો ખાલી 5 સેકન્ડનો જવાબ છે. બરોબર? જોઈને ખબર પડી જાય, ઓપ્શન જોઈને ખબર. મેં તમને ઓપ્શન આપ્યા, ઓપ્શન જોઈને ખબર પડે. બરોબર? બસ આ દાખલો ફરી વખત જો, ફરી ટ્રાય કરો. શરૂઆત હંમેશા ક્યાંથી કરો? પહેલા પગથિયાથી શરૂઆત કરો. આવા સહેલા દાખલાથી ગણતા ગણતા પછી ભારે તરફ જાઓ. ડાયરેક્ટ ભારે દાખલા લઈ લેશો તો કશી ખબર પડશે નહીં. સમજ્યા? કે આ એકદમ, આ તો બીજા ધોરણ વાળો લીધો. હા, બીજા ધોરણ વાળો જ છે આ કઈ હું એમ નથી કહેતો કે ગ્રેજ્યુએશન વાળા છોકરા માટે છે. ના, આ બીજા ધોરણ વાળા માટે જ છે ને. અહીંયાથી શરૂઆત તમારે કરવાની છે. ગ્રેજ્યુએશન વાળા અને 12 પાસ વાળા અહીંયાથી શરૂઆત કરવાની. તો આ દાખલા તમને આવડશે, એ મારી ગેરંટી. ના આવડે તો મારો WhatsApp નંબર છે, એ તમે જોઈ લીધો, એમાં મને દાખલા મોકલો, એના જવાબ હું આપીશ અને હું છું તમારી સાથે. બરોબર? ડરવાની કોઈ જરૂર નથી. જય હિન્દ, જય ભારત.